ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ગઈકાલના લેક્ચરની અંદર આપણે વિદ્યુતભાર પ્રેરણની જે રીત છે, આ વિદ્યુતભાર પ્રેરણની રીતની અંદર વચ્ચે એક જગ્યાએ એક આકૃતિની અંદર આપણે કીધું હતું કે આપણે કોઈ પણ વિદ્યુતભારિત પદાર્થ છે, તો આ જે વિદ્યુતભારિત પદાર્થ જે છે એ વિદ્યુતભારિત પદાર્થને આપણે બીજા પદાર્થની મદદથી વિદ્યુત ભારિત કર્યો હતો. ટૂંકમાં તટસ્થ પદાર્થને વિદ્યુત ભારિત કર્યો હતો. એ જે રીત છે સંપર્કમાં લાવ્યા વગર, ત્યાં આગળ એક આકૃતિની અંદર આપણે એ ગોળાને અર્થિંગ કરાવ્યું હતું, ગ્રાઉન્ડિંગ કરાવ્યું હતું. તો હવે આપણો આગળનો જે પ્રશ્ન છે એ છે કે સાહેબ આ અર્થિંગ અથવા ગ્રાઉન્ડિંગ એટલે શું? તો અર્થિંગ અથવા તો ગ્રાઉન્ડિંગ, તો અર્થિંગ અથવા તો ગ્રાઉન્ડિંગ તો કે સામાન્ય રીતે વાહક અને પૃથ્વી, વાહક, આ વાહક તરીકે આપણે માનવ શરીર પણ લઈ શકીએ. તો આ વાહક કૌંસમાં માનવ શરીર અને પૃથ્વી વચ્ચે વિદ્યુત ભારની વહેંચણીની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને અર્થિંગ અથવા ગ્રાઉન્ડિંગ કહે છે. સામાન્ય રીતે વાહક કૌંસમાં માનવ શરીર પણ લઈ શકીએ અને પૃથ્વી વચ્ચે વિદ્યુતભારની વહેંચણીની પ્રક્રિયાને આપણે શું કહીશું? અર્થિંગ અથવા તો ગ્રાઉન્ડિંગ કહીશું. સામાન્ય રીતે કોઈ પણ વિદ્યુતભારિત પદાર્થ લઈએ અને આ વિદ્યુતભારિત જે પદાર્થ છે એ પદાર્થને માનવ શરીર એટલે કે આપણે જો સંપર્કમાં લાવીએ તો એ વિદ્યુતભાર આપણા શરીર મારફતે પૃથ્વીમાં ચાલ્યો જાય છે, પૃથ્વીની અંદર જમીનમાં તે ઉતરી જાય છે. આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને જ આપણે અર્થિંગ અથવા તો ગ્રાઉન્ડિંગ કહીએ છીએ. તો સૌથી પહેલા શબ્દ બે છે, અર્થિંગ અને ગ્રાઉન્ડિંગ. અર્થિંગ કોને કહેવાય અને ગ્રાઉન્ડિંગ કોને કહેવાય? તો સામાન્ય રીતે પહેલા હું વાત કરું અર્થિંગની. વાત કોની કરીએ? અર્થિંગની. તો અર્થિંગ તો આપણું જે ઘર છે, આ આપણા ઘરની અંદર આપણે એક વાયર, અને આ જે વાયર છે આ વાયરને જમીનમાં ઉતારી દઈએ. ક્યાં ઉતારી દઈએ? જમીનમાં. આપણું ઘર, આપણા ઘરમાંથી આપણે એક વાયર લઈએ, વાયરને ક્યાં ઉતારી દઈએ? જમીનમાં ઉતારી દઈએ. ને એ વાયરને જો જમીનમાં ઉતારી દઈએ તો એને આપણે અર્થિંગ કહીએ છીએ. પરંતુ આપણા જે વીજળીના જે થાંભલા છે, જેથી મેઇન પાવર સપ્લાય આવે છે, આ વીજળીના જે થાંભલા છે, આ વીજળીના થાંભલા અને આ વીજળીના જે થાંભલા છે, આ વીજળીના થાંભલા કે જેમાં આપણે ઘણી વખત આપણા સોસાયટીની આગળ એક મોટી એક પેટી જોયેલી હશે અને એ જે મોટી પેટી છે, મોટી પેટી ઉપર ડેન્જર લખેલું હશે. ત્યાં આગળ ટ્રાન્સફોર્મરની રચના હોય છે. તેની રચના હોય છે ટ્રાન્સફોર્મર, જે આપણે અગાઉ ભણીશું. તો આ જે ટ્રાન્સફોર્મરની જે રચના છે, એ ટ્રાન્સફોર્મરની જે રચના છે એ આ વીજ થાંભલા સાથે હોય, વીજળીના થાંભલા સાથે હોય અને એમાંથી એક વાયર જમીનમાં ઉતારી દેવામાં આવે. તો આને આપણે કહીએ છીએ ગ્રાઉન્ડિંગ. ટૂંકમાં આ વીજળીનો થાંભલો કે જ્યાંથી આપણા ઘરની અંદર પાવર સપ્લાય આવે છે, આ જે વીજળીનો જે થાંભલો છે ત્યાં આગળ લગભગ વોલ્ટેજ કેટલા હોય છે? 440 વોલ્ટ જેટલા ઊંચા વોલ્ટેજ હોય છે. ત્યારે આપણા ઘરમાં જે આવે છે એ લગભગ કેટલા હોય છે? 230 વોલ્ટ હોય છે. તો એ વખતે આપણું જે ઘર છે એ આપણા ઘરમાંથી એકવાર જો જમીનમાં ઉતારી દેવામાં આવે તો એને આપણે અર્થિંગ કહીશું. અને જો
વીજળીના જે થાંભલા છે જેની સાથે ટ્રાન્સફોર્મર જોડેલું છે એમાંથી જો એક વાયર જમીનમાં ઉતારી દેવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? ગ્રાઉન્ડિંગ કહેવામાં આવે છે. એટલે આ બે મુખ્ય તફાવત. બંને પ્રક્રિયામાં આપણે વાયર તો જમીનમાં જ ઉતારવાનો છે, બીજે ક્યાંય ઉતારવાનો નથી. પરંતુ જો આપણા ઘરમાંથી વાયર નીકળતો હોય તો એને અર્થિંગ કહીશું. વીજળીના જે થાંભલા છે ત્યાંથી ઉતારતો હોય તો એને શું કહીશું? ગ્રાઉન્ડિંગ કહીશું. અને આ જે પ્રક્રિયા છે કે જેમાં વાહક કૌંસમાં માનવ શરીર અને પૃથ્વી વચ્ચે વિદ્યુતભારની વહેંચણીની જે પ્રક્રિયા છે પ્રક્રિયાને આપણે શું કહીશું? અર્થિંગ અથવા તો ગ્રાઉન્ડિંગ. ટૂંકમાં બંનેની અંદર તમે વાયરને તો ક્યાં ઉતારો છો? જમીનમાં જ ઉતારો છો. તો આ વખતે જે અર્થિંગ છે આ અર્થિંગના પણ પાછા પ્રકાર છે. અર્થિંગના પણ પાછા બે પ્રકાર છે. એક છે કન્વેન્શિયલ અર્થિંગ, અને બીજા નંબરની અંદર છે મેન્ટેનન્સ ફ્રી અર્થિંગ. અર્થિંગના કેટલા પ્રકાર? બે. એક કન્વેન્શિયલ અર્થિંગ, બીજું મેન્ટેનન્સ ફ્રી અર્થિંગ. અને મેન્ટેનન્સ ફ્રી અર્થિંગ જે છે એના પાછળ ચાર પ્રકાર આવે છે. એક છે પાઇપ અર્થિંગ, બીજું છે પ્લેટ અર્થિંગ, એક છે સ્ટ્રીપ અર્થિંગ. ત્રણ પ્રકાર. એક પાઇપ અર્થિંગ, બીજું છે પ્લેટ અર્થિંગ, ત્રીજું છે સ્ટ્રીપ અર્થિંગ. પણ આપણે આની કોઈ અત્યારે ચર્ચા કરવાની નથી, આ પ્રકારની પણ ચર્ચા કરવાની નથી. પણ અત્યારે આપણે ઘરગથ્થુ વપરાશની અંદર જે કરીએ છીએ આ ઘરગથ્થુ જે વપરાશ છે આ ઘરગથ્થુ વપરાશની અંદર આપણે આપણું જે ઘર છે એ ઘરમાંથી એક વાયર લઈએ છીએ. આ જે વાયર છે આ વાયરનો એક છેડો આપણા ઘરની સાથે જોડેલો હોય છે, જ્યારે આ જ વાયરનો જે બીજો છેડો છે આ બીજો છેડો એક ધાતુની પ્લેટ સાથે જોડેલો હોય છે. ધાતુની પ્લેટ. આ ધાતુની જે પ્લેટ છે ધાતુની પ્લેટ કોપરની પણ હોઈ શકે, તમે તમારી રીતે લઈ શકો છો. તો આ જે ધાતુની પ્લેટ છે આ વાયરનો જે એક છેડો છે ધાતુની પ્લેટ, આ ધાતુની પ્લેટને જમીનમાં ઉતારવામાં આવે છે. આ ધાતુની પ્લેટને ક્યાં ઉતારવામાં આવે છે? જમીનમાં. આપણા ઘરમાંથી એક વાયર લઈએ છીએ. આ વાયરનો જે બીજો છેડો છે કોની સાથે બાંધી દઈએ છીએ? આપણે જોડી દઈએ છીએ ધાતુની પ્લેટ સાથે. આ ધાતુની પ્લેટને ક્યાં ઉતારી છે? જમીનની અંદર ઉતારી દીધી છે. અને એની આજુબાજુ અહીંયા આગળ જમીનમાં આપણે મીઠું પ્લસ ચારકોલ અથવા એકલું મીઠું લઈએ તો પણ ચાલે. અને એની આસપાસ જમીનની અંદર મીઠું અથવા તો આપણે ચારકોલ ભરી દઈએ છીએ. ધાતુની પ્લેટની આસપાસ શું છે? મીઠું અથવા તો ચારકોલ છે. અને આ રીતે આપણે આપણું જે ઘર છે ઘરની સાથે શું કરી દીધું છે? અર્થિંગ કરી દીધું છે. તો સામાન્ય રીતે આપણા ઘરમાંથી એક વાયર નીકળ્યો. એ વાયર જે છે વાયર ક્યાં જશે? જમીનમાં. એ વાયર સાથે આપણે શું જોડી દીધી છે? ધાતુની પ્લેટ, કોપરની પ્લેટ આપણે લઈ શકીએ. એની આજુબાજુ જમીનની અંદર શું રાખી દીધું છે? મીઠું પ્લસ ચારકોલનો પાવડર લઈ લીધો છે. અને આ રીતે જ્યારે આપણે આ રચના કરીએ છીએ ત્યારે આપણે એને અર્થિંગ કર્યું કહેવાય. બરાબર સેમ પ્રોસેસ. આ જે સેમ પ્રોસેસ છે આ સેમ પ્રોસેસની અંદર જો તમે અહીં આગળ આ જે વીજળીનો જે થાંભલો છે એમાંથી એક વાયર જે છે એ વાયરને જમીનમાં ઉતારી દઈએ અને એ જ રીતે આ પ્રકારની પ્રક્રિયા ધાતુની જે પ્લેટ છે પ્લેટની આજુબાજુ મીઠું પ્લસ ચારકોલનો પાવડર લઈ લઈએ તો એને પણ આપણે અહીં આગળ આ જે પ્રક્રિયા છે આ જ પ્રક્રિયા જો ઘર સાથે કરીએ તો અર્થિંગ, પણ જો વીજળીના થાંભલા સાથે કરીએ તો એને આપણે શું કહીશું? ગ્રાઉન્ડિંગ કહીશું. આ ગ્રાઉન્ડિંગ કરવા માટેના જુદા જુદા પ્રકારો છે જે મેં ત્યાં આગળ લખ્યા છે.
એક પ્રકાર તમે અહીંયા આગળ રોડ અર્થિંગ પણ લખી શકો. પાઇપ, પ્લેટ, સ્ટ્રીપ, રોડ એટલે સળિયો. સામાન્ય રીતે તમે ઘણી વખત જોયું હશો કે તમારા ઘરની આજુબાજુ ક્યાંક થાંભલો આવેલો, તો થાંભલાની બાજુમાંથી એક તાર જતો હશે અને આ જે તાર છે આ તારની બાજુમાં આવો એક સળિયો હશે અને આ જે સળિયો છે સળિયો તમને થોડો બહાર દેખાતો હશે અને બાકીનો જે ભાગ છે જમીનમાં ક્યાં હશે? અંદર ઉતરેલો હશે. તો અહીંયા આગળ આપણે આ જે સળિયો છે, સળિયો એટલે કે રોડ, તો આ રીતે આપણે રોડ પ્રકારનું અર્થિંગ, રોડ ગ્રાઉન્ડિંગ કર્યું છે. પણ કોના સાથે? વીજળીના થાંભલા સાથે, મેઇન પાવર સપ્લાય સાથે. રીતો બધી એની જ છે, પણ જો મેઇન પાવર સપ્લાય સાથે જો આપણે કરી દઈએ તો એને ગ્રાઉન્ડિંગ કહીશું. આપણા ઘર સાથે કરી દઈશું તો એને શું કહીશું? અર્થિંગ કહીશું. ચલો નંબર 2, કન્વેન્શિયલ અર્થિંગ. તો અહીંયા આગળ આપણે આ જે ધાતુની પ્લેટની આજુબાજુ મીઠું પ્લસ ચારકોલ, તો આ જે પ્રક્રિયા છે, આ જે રીત છે, આને જ આપણે કન્વેન્શિયલ અર્થિંગ કહીએ છીએ. અને આ જે કન્વેન્શિયલ અર્થિંગ છે, આ કન્વેન્શિયલ અર્થિંગનો ગેરફાયદો એ છે કે આપણે સમયાંતરે આ મીઠું અને ચારકોલ જે જમીનની અંદર ભળી જાય છે, માટી સાથે ભળી જાય છે, એટલે આપણે આ એને બદલવું પડતું રહેતું હોય છે. અને આપણે આ એને બદલીએ છીએ તો સમયાંતરે આ કાઢી અને એની જગ્યાએ બીજું નવું, અને આ ધાતુની પ્લેટ છે, આ ધાતુની પ્લેટને પણ આપણે બદલતી રહેવું પડે છે. પરંતુ જો આપણે મેન્ટેનન્સ, નામનું નામ જ છે મેન્ટેનન્સ ફ્રી અર્થિંગ, એટલે કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ નથી, વારંવાર બદલવાની જરૂર નથી, તો એવા કિસ્સાની અંદર તમે આ પ્રકારનું અર્થિંગ કરી શકો. ચલો હવે બીજા નંબરમાં, કે સામાન્ય રીતે આપણા ઘરની અંદર તમે જોયું હશે કે આપણા ઘરની અંદર સ્વિચ બોર્ડ જે છે, આ સ્વિચ બોર્ડની અંદર આ રીતે 3 પ્લગ આવેલા હોય છે. આ રીતે કેટલા પ્લગ આવેલા હોય છે? 3 પ્લગ આવેલા હોય છે. આ જે 3 પ્લગ છે, આ 3 પ્લગમાંથી એકને ફેઝ અથવા તો જીવંત તાર કહે છે. આ જે છે એને આપણે, આને ફેઝ અથવા તો જીવંત તાર, આને આપણે ન્યુટ્રલ તાર કહીએ છીએ, કેપિટલ N. અને બાકી જે વધ્યો આને આપણે અર્થિંગ કહીએ છીએ. તો સામાન્ય રીતે જે 3 પોઈન્ટ છે, આ 3 પોઈન્ટમાંથી ફેઝ, ન્યુટ્રલ અને અર્થિંગ. તો આ બાજુનો જે ફેઝ છે, જે જીવંત તાર છે, તો એની અંદર તમે ઘણી વખત આપણા ઘરની અંદર આપણે લાઇટનું ટેસ્ટિંગ કરવા માટે ટેસ્ટર રાખીએ છીએ. તો જ્યારે તમે જીવંત તારની અંદર, ફેઝની અંદર જ્યારે તમે ટેસ્ટર રાખો છો, ત્યારે એ ટેસ્ટરમાં પાછળ એક નાની એવી લાઇટ મૂકેલી હોય છે. એ લાઇટ દર્શાવે છે, જ્યારે ન્યુટ્રલની અંદર એવી કોઈ લાઇટ દર્શાવતી નથી. અને ત્રીજા નંબરનો જે તાર છે એ કયો તાર હોય છે? જે અર્થિંગનો હોય છે, જે સીધો જમીનની અંદર ઉતરી જતો હોય છે. હવે આવા પ્રકારની જે રચના છે, આ જે અર્થિંગ છે, એ અર્થિંગનો ફાયદો શું થાય? કે સાહેબ આ બધું કરવાથી ફાયદો શું? અર્થિંગ વગર ન ચાલે? ચાલે. પણ જ્યારે કોઈ મોટી ઘટના અથવા તો અકસ્માત થાય તેવા સંજોગોની અંદર આ જે અર્થિંગની જે પ્રક્રિયા છે, જે પ્રોસેસ છે, એ માનવ શરીરને એ મોટા અકસ્માતથી બચાવી શકે છે. તો કઈ રીતે થાય એ આપણે અહીંયા આગળ સમજીએ. તો સામાન્ય રીતે આપણો જે મેઇન પાવર સપ્લાય છે, આ મેઇન પાવર સપ્લાય સાથે શું જોડેલું છે? ટ્રાન્સફોર્મર, જે આપણે અગાઉ ભણીશું. પરંતુ અત્યારે આવું જે ટ્રાન્સફોર્મર છે, એ ટ્રાન્સફોર્મર, આ ટ્રાન્સફોર્મર એક પેટી જે આપણા ઘરની સોસાયટીની આગળ મૂકેલી હોય છે. આવું જે ટ્રાન્સફોર્મર છે, આ ટ્રાન્સફોર્મર કે જેની 2 કોઇલ હોય છે, એક પ્રાઇમરી અને એક સેકન્ડરી. હવે સામે આપણા ઘરનું કોઈ સાધન લઈ લઈએ, દાખલા તરીકે ફ્રીજ છે અથવા તો એસી છે, કોઈ પણ તમે લઈ શકો. હવે આપણા ઘરનું આ સાધન
ફ્રીજ, આપણા ફ્રીજનો તમે પ્લગ જોયો છો તો એની અંદર પણ તમે જોઈ શકો છો કે આ રીતના 3.3 પિનો આપેલી હશે. આ 3 પ્લગ છે ફ્રીજનો, જે પણ એમાં 3 પિનો આપેલી હશે. હવે જ્યારે આપણે અહીંયા આગળ સામાન્ય પરિસ્થિતિની અંદર અહીંયાથી આ જે પાવર સપ્લાય છે, આ પાવર સપ્લાય જેમાં આ તાર જે છે એ જીવંત તાર છે, આ તાર જે છે ન્યુટ્રલ તાર છે. અહીંયાથી આની સાથે ટ્રાન્સફોર્મર સાથે આપણે એક છેડો ઉતારી દઈએ છીએ, જેને આપણે શું કહીએ છીએ? ગ્રાઉન્ડિંગ કહીએ છીએ. એ જ રીતે ફ્રીજ જે છે એ ફ્રીજમાંથી પણ અહીંયા આગળ એક છેડો ઉતારેલો હોય છે, એને આપણે શું કહીએ છીએ? અર્થિંગ કહીએ છીએ. આ બાજુ ગ્રાઉન્ડિંગ, અર્થિંગ. હવે સામાન્ય પરિસ્થિતિની અંદર જ્યારે તમે ફ્રીજને ઓન કરો છો, એની સ્વિચ પાડો છો, ત્યારે પાવર સપ્લાયમાંથી આવતો જે પાવર છે એ પાવર એ આ રીતે વહેતો હોય છે. અને આ સામાન્ય પરિસ્થિતિની અંદર આ રીતે સતત પ્રવાહ વહેતો હોય છે. આ જે સર્કિટ છે, આ સર્કિટ બંધ થઈ ગયું, સર્કિટ બંધ પરિપથ થાય એટલે એમાંથી પ્રવાહ વહેવાની શું થાય? શરૂઆત થાય. અને પરિણામ સ્વરૂપે આપણું જે ફ્રીજ છે એ ફ્રીજ ઓન થાય છે, ચાલુ થાય છે. પરંતુ જ્યારે કોઈક અકસ્માત સર્જાય છે, એવા કિસ્સાની અંદર આ જ્યારે પ્રવાહ વહેતો હોય અને એ વખતે તમે અહીં આગળ આ જે ફ્રીજ છે, આ ફ્રીજ ફ્રીજને તમે સ્પર્શ કરો છો. શું કરો છો? સ્પર્શ કરો છો. અને તમે સ્પર્શ કરો છો તો એ વખતે દાખલા તરીકે અહીંયા આગળ મેં મારા ઘરની અંદર અર્થિંગ કર્યું નથી, સર્કિટ ચાલતી હતી, અચાનક અકસ્માત થયો અને અકસ્માત વખતે મેં મારા ફ્રીજને શું કર્યો? સ્પર્શ કર્યો. અને હું મારા ફ્રીજને સ્પર્શ કરું છું એ વખતે અકસ્માતના કારણે આ જે પ્રવાહ છે એ પ્રવાહ અહીંયાથી કરંટ એ મારા શરીરમાં પ્રવેશે છે, મારા શરીરમાં. એટલે અહીંયાથી આપણું જે શરીર છે, આ ફ્રીજ છે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો, જે વિદ્યુતધારી છે, આ વિદ્યુતભારી પદાર્થને મેં સ્પર્શ કર્યો છે, મેં સંપર્ક કર્યો છે, સંપર્કિત લાગુ પડી અને અહીંયાથી આ જે પ્રવાહ છે એ મારા શરીરમાં થઈ અને જમીનમાં ઉતરશે. ક્યાં ઉતરશે? જમીનમાં. આ બાજુ ગ્રાઉન્ડિંગ કરેલું છે, તો અહીંયાથી આ પ્રવાહ મારા શરીરમાંથી આમ જશે, આમ જશે. એટલે આ જે પરિપથ છે, આ પરિપથ એક કેવો પરિપથ થઈ ગયું? બંધ પરિપથ થઈ ગયું. અને બંધ પરિપથ થઈ ગયું એટલે હવે જે પ્રવાહ છે, જે કરંટ છે એ આ લાઈન મારફતે નહીં, આ લાઈન મારફતે વહે છે, આ લાઈન. અને પરિણામ સ્વરૂપે આપણા શરીરમાંથી પ્રવાહ વહે છે એટલે આપણને મોટો ઝાટકો લાગે, કરંટ લાગે અને આપણું મૃત્યુ થવાની પણ સંભાવના રહેલી છે. મૃત્યુ થવાની પણ શું રહેલી છે? સંભાવના રહેલી છે. ફરીથી એક વખત, આ જે પણ આપણા વીજળીના થાંભલા છે અથવા તો સોસાયટીના નાકે આવતો જે મેઇન પાવર સપ્લાય છે, મેઇન પાવર સપ્લાય ત્યાંથી આપણા ફ્રીજ સુધી શું આવ્યો? તો કે ત્યાંથી આપણા ફ્રીજ સુધી સપ્લાય આવે છે. તો એ વખતે જો કોઈ સર્કિટમાં શોર્ટ સર્કિટ થઈ હોય તો એ વખતે એ કરંટ આપણા શરીરમાં થઈને પસાર થાય છે અને આપણા શરીરમાં થઈ અને પસાર થાય આપણને શું લાગે છે? કરંટ લાગે છે. અને જો એનું મૂલ્ય વધારે હોય તો મૃત્યુ થવાની પણ સંભાવના રહેલી છે. પરંતુ જો અહીં આગળ આ અર્થિંગ કરેલું હોય તો આવા કિસ્સાની અંદર જ્યારે આપણે અર્થિંગ કરાવીએ છીએ તો અર્થિંગ વખતે જે પણ આ
ઇક્વિપમેન્ટ સાધનો વાપરીએ છીએ એમનો અવરોધ ખૂબ જ ઓછો હોય છે, એટલે આનો અવરોધ ખૂબ જ ઓછો, જ્યારે આની સાપેક્ષમાં આપણું માનવ શરીર, આપણો જે અવરોધ છે એ અવરોધ આની સાપેક્ષમાં વધારે છે. અવરોધ કેવો વધારે? ચલો અહીંયા આગળ અવરોધ ઓછો છે, અહીંયા આગળ અવરોધ કેવો છે? વધારે છે. આપણે અગાઉ સૂત્ર ભણીને આવ્યા છીએ, I બરાબર V અપોન R. તો I અને R બંને વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ. તો વિચારો કે અહીંયા અવરોધ ખૂબ જ ઓછો, તો I વધારે, અહીંયા અવરોધ વધારે, તો I કેવો? ઓછો. અને પરિણામ સ્વરૂપે જે મોટા ભાગનો જે પ્રવાહ છે, પ્રવાહ અહીંયાથી વહેશે, આમ વહેશે, આમ વહેશે, આ માર્ગે વહેશે નહીં. અને મોટા ભાગનો જે પ્રવાહ છે, મોટા ભાગનો પ્રવાહ એ આ અર્થિંગ વાળા રસ્તે થઈને વહેશે, એટલે આપણને કોઈ પણ પ્રકારની હાનિ થશે નહીં. અને એટલા માટે આપણે આપણા ઘરોની અંદર અર્થિંગ કરાવીએ છીએ. ઓકે, આ બધું મેં બહુ જ ડીપમાં સમજાવ્યું છે. તમારે પેમ્પલેટની અંદર ચોપડીમાં જેટલું આપ્યું છે એટલું જ લખાણ લખવાનું છે, આનાથી વધારાનું કંઈ લખવાનું નથી. અર્થિંગના પ્રકાર, કન્વેન્શનલ અર્થિંગ, મેન્ટેનન્સ ફ્રી અર્થિંગ, એના પણ પાછા પ્રકાર, પાઇપ, પ્લેટ, સ્ટ્રીપ, રોડ, આ બધું તમારે યાદ રાખવાનું નથી. તમારે માત્ર બુકમાં જેટલું આપ્યું છે એટલું જ લખવાનું છે. તો આ રીતે અર્થિંગ અથવા તો ગ્રાઉન્ડિંગ, અને આ રીતે આ અર્થિંગ અને ગ્રાઉન્ડિંગ આવા અર્થિંગ અથવા ગ્રાઉન્ડિંગના જે સિમ્બોલ છે એ સિમ્બોલ તમે અગાઉ આગળનું જે આપણું જે ચેપ્ટર છે એ આગળનું જે ચેપ્ટર છે, આગળના ચેપ્ટરમાં 3જા નંબરનું ચેપ્ટર આવે છે, ત્યાં આગળ ઘણી બધી સર્કિટો આવશે. આ જે સર્કિટ છે, આ સર્કિટની અંદર આવા જે સિમ્બોલ છે, સિમ્બોલનો આપણે ત્યાં આગળ વધારે ઉપયોગ કરીશું. જ્યારે તમે કોઈ પણ વિદ્યુતવાળી પદાર્થને પૃથ્વી સાથે સંપર્કમાં લાવો છો ત્યારે આ બે બાબતો પણ યાદ રાખજો. ગમે ત્યાં ઉપયોગી લાગશે કે આ વિદ્યુતભારિત પદાર્થ છે, વિદ્યુતભારિત પદાર્થ, અને આ જે વિદ્યુતભારિત પદાર્થ છે એની અંદર જે ગઈકાલે આપણે ચર્ચા કરી હતી, આ બાજુ ધન વીજભાર છે, આ બાજુ ઋણ વીજભાર છે, અને એને જો તમે અર્થિંગ કરો છો આ બાજુના ભાગને, તો આ બાજુના ભાગને જ્યારે અર્થિંગ કરવામાં આવે છે તો એ વખતે આ ઇલેક્ટ્રોન્સ ઋણ વીજભાર એ સીધો જમીનમાં ઉતરી જાય છે. સીધો ક્યાં ઉતરી જાય છે? જમીનમાં ઉતરી જાય છે. ઇલેક્ટ્રોન સીધે ક્યાં ઉતરી જશે? જમીનમાં ઉતરી જશે. અને બધા જ ઇલેક્ટ્રોન્સ જમીનમાં ઉતરી જાય એટલે પરિણામ સ્વરૂપે અહીંયા આગળ માત્ર કયો વીજભાર રહેશે? ધન વીજભાર રહેશે. ટૂંકમાં જ્યારે તમે ઋણ વીજભાર જેવા ભાગને અર્થિંગ કરો છો તો બધા જ ઇલેક્ટ્રોન્સ જમીનમાં ઉતરી જાય છે, પણ એનાથી ઊંધું તમે ધન વીજભારિત ભાગ છે, આ ધન વીજભારિત ભાગને અર્થિંગ કરો છો. ઋણ વીજભારિત ભાગને અર્થિંગ કરીએ તો બધા જ ઇલેક્ટ્રોન જમીનમાં ઉતરી જાય, પણ જો ધન વીજભારિત ભાગને આપણે અર્થિંગ કરીએ તો શું થાય? આપણે બધા જાણીએ છીએ કે ધન વીજભાર છે, ધન વીજભાર તો ક્યારેય ગતિ કરતો જ નથી. તો આવા કિસ્સાની અંદર જમીનમાંથી ઇલેક્ટ્રોન્સ આવે છે, જમીનમાંથી ઇલેક્ટ્રોન્સ આવે છે જેનો વીજભાર કેવો છે? માઇનસ. આનો વીજભાર કેવો? માઇનસ. અને આવા જમીનમાંથી જે ઇલેક્ટ્રોન્સ આવે છે એ અહીંયા આગળના આ પ્લસ માઇનસ અસર શું કરે? નાબૂદે તટસ્થ કરે છે. બીજો એક ઇલેક્ટ્રોન આવ્યો, આ માઇનસ પ્લસ અસર કેન્સલ, ફરીથી આવે કેન્સલ, ફરીથી આવે કેન્સલ, ફરીથી આવે કેન્સલ, ફરીથી આવે કેન્સલ. અને આ રીતે જ્યારે આપણે ધન વીજભારિત ભાગને અર્થિંગ કરાવીએ છીએ તો એવા કિસ્સાની અંદર આ ધન વીજભાર જમીનમાં ઉતરતો નથી, પરંતુ જમીનમાંથી ઇલેક્ટ્રોન્સ આવે છે અને
એ ઇલેક્ટ્રોન્સનો ઋણ વીજભાર અને આનો ધન વીજભાર એ બંને જેની અસર શું કરે? નાબૂદ. અસર શું કરે? નાબૂદ. અને આ રીતે પરિણામ સ્વરૂપે આ જે ભાગ છે, આ જે ગોળો છે, આ ગોળા ઉપર ઋણ જે વીજભાર છે, ઋણ વીજભાર શું થાય છે? ખુલ્લો થાય છે. આ રીતે આપણે યાદ રાખીશું. ઘણી જગ્યાએ એનો ઉપયોગ થશે કે જ્યારે ઋણ વીજભારિત ભાગને અર્થિંગ કરવામાં આવે તો સીધે સીધો જમીનમાં ઉતરી જાય, પણ ધન વીજભારિત ભાગને જો અર્થિંગ કરાવી તો જમીનમાંથી ઇલેક્ટ્રોન્સ આવશે અને એ ભાગને શું કરી નાખે છે? તટસ્થ કરી નાખે છે. ચલો હવે આગળનો પ્રશ્ન જોઈએ, જે આના ઉપર જ આધારિત છે. આનાથી આગળનો 9મા નંબરનો પ્રશ્ન હશે, વાહકો અને અવાહકો. વાહકો અને અવાહકોનો આપણને સામાન્ય ખ્યાલ છે જ. તો સૌથી પહેલા વાહક કોને કહીએ? તો જે દ્રવ્યો તેમનામાંથી વિદ્યુતભારને સહેલાઈથી પસાર થવા દે છે. જે દ્રવ્યો તેમનામાંથી વિદ્યુતભારને સહેલાઈથી પસાર થવા દે તેને આપણે શું કહીએ છીએ? વાહકો. જે દ્રવ્યો તેમનામાંથી વિદ્યુતભારને સહેલાઈથી પસાર થવા દે તેને વાહકો કહે છે. નંબર 1. અવાહકો કોને કહે છે? તો જે દ્રવ્યો તેમનામાંથી વિદ્યુતભારને સહેલાઈથી પસાર થવા દેતા નથી તેમને શું કહે છે? અવાહકો કહે છે. જે દ્રવ્યો તેમનામાંથી વિદ્યુતભારને સહેલાઈથી પસાર થવા દે છે તેમને શું કહેવાય? વાહકો. પસાર થવા દેતા નથી તો તેમને શું કહીશું? અવાહક કહીશું. એમના ઉદાહરણ લઈએ. ધાતુઓ, માનવ શરીર, પ્રાણીઓના શરીર વગેરે. આની અંદર ઉદાહરણ લઉં, અધાતુઓ, પ્લાસ્ટિક, કાચ વગેરે. નંબર 3. જે દ્રવ્યો તેમનામાંથી વિદ્યુતભારને સહેલાઈથી પસાર થવા દે છે તેમને શું કહીશું? વાહકો. પસાર થવા દેતા નથી તો અવાહકો. ધાતુ, માનવ શરીર, પ્રાણીઓના શરીર વગેરે. ત્યારે આની અંદર અધાતુ, પ્લાસ્ટિક, કાચ વગેરે. હવે જ્યારે વાહકો જે છે એ વાહકો જે છે એના ઉપર જો આપણે વિદ્યુતભાર પ્રસ્થાપિત કરીએ તો તે જે વીજભાર છે એ તેની સપાટી પર વિતરિત થાય છે. વાહકોમાં વીજભાર તેની સપાટી પર વિતરિત થાય છે. જ્યારે અવાહકો છે એની અંદર વીજભાર જે તે જગ્યાએ સ્થિર રહે છે.